એની યોગસૂત્ર કેટલા લોકોએ વાંચેલી છે? તો પાછળના ડાયાગ્રામ્સનું સ્ટડી નથી કર્યું. ઓકે, હવે ડાયાગ્રામની શરૂઆત ક્યાંથી કરે છે? ડાયાગ્રામની શરૂઆત ક્યાંથી કરે છે? મારો પ્રોબ્લેમ શું છે કે તમારી સાથે ઓક્ટેવ્સ થયા નથી, રાઈટ? એટલે થોડું પેલા ફૂલ ઓક્ટેવ જોવું પડે. બરાબર? ઓકે. હવે એના ડાયાગ્રામ્સ તમે વાંચો તો એ પહેલી લીટી એની અંદર એ રીતે છે કે ફિઝિકલ ફૂડ becomes intellectual energy, emotional energy and a crude sex energy. એનો શબ્દ જે વાપર્યો છે crude sex energy, એને ઉપરનું નથી વાપર્યું, મેગ્નેટિઝમ. આ થોડુંક આપણે પહેલા સમજી લઈએ એ શું કહેવા માંગે છે, કારણ કે આખું એમને જે શરૂઆત કરી છે લો ઓફ ઓક્ટેવ્સ થી શરૂઆત કરી છે, રાઈટ? એટલે એ તો હું આ શિબિરમાં સમજાવી શકું નહીં, શક્ય નથી, પણ થોડુંક આપણે સમજવાની કોશિશ કરીએ. કે ખાવાનું હું ખાઉં છું અને એ પેટમાં જાય છે અને પેટમાંથી હજી લો ઇન્ટેસ્ટાઇન્સમાં જાય છે, આંતરડામાં જાય છે, અને ત્યાંથી જે ખોરાક છે એ લોહી બને છે. લોહી બને છે એટલે પહેલી વસ્તુ જે બને છે એની અંદર છે મેગ્નેટિઝમ, રાઈટ? એમને આ વસ્તુ એમના ડાયાગ્રામ્સમાં લીધી નથી, આપણે થોડા આગળથી જાય, રાઈટ? મેગ્નેટિઝમ. આ મેગ્નેટિઝમનું ઉપયોગ શું હશે? આ મેગ્નેટિઝમનો ઉપયોગ શું હશે? શું હશે? બોલો, શું કરતું હશે આ મેગ્નેટિઝમ? સ્થૂળ લેવલે એની શું કહેવાય એની ઉપયોગિતા છે, સૂક્ષ્મ લેવલે પણ એની ઉપયોગિતા છે. સપોઝિંગ એક માણસ છે તો એ એકદમ હેલ્ધી છે, સ્ટ્રોંગ છે, પણ એ માંદો પડે છે ત્યારે સાવ નબળો બની જાય છે. આવું જોયું છે તમે? હા, એ માંદો પડે છે ત્યારે સાવ શું કહેવાય, રૂના પૂતળા જેવો થઈ જાય. રાઈટ? આપણને એમ લાગે કે આ માણસ આટલો બધો સ્ટ્રોંગ છે પણ સાવ આમ હકીકતે નબળો જ છે માણસ. તો એને અંદર કઈ વસ્તુનો અભાવ છે? મેગ્નેટિઝમ. ખોરાક જે પચે છે એના પહેલા જ શું કહેવાય પગથિયાની અંદર અપચો છે. સરખું જે વસ્તુ એમાંથી કાઢવાની હોય એ કાઢી શકતો નથી. આ મેગ્નેટિઝમ. એટલે ચોક્કસ આપણને એવું થાય કે આ મેગ્નેટિઝમને આપણી ઇમ્યુનિટી સાથે પણ સંબંધ છે. બીજું કે ઉલટું પણ લઈ શકીએ કે એક માણસ એકદમ નબળો છે, રાઈટ? અને આમ આપણને એમ લાગે કે એની અંદર કોઈ પણ જાતનો સ્ટ્રેન્થ નથી, પણ એ માંદો પડે, જીવનના જે શું કહેવાય ડિફિકલ્ટ સિચ્યુએશન્સ હોય, જીવનના શું કહેવાય જ્યારે પરિબળો પ્રતિકૂળ હોય, રાઈટ? ત્યારે એ ટકી જાય, એ માંદગીની અંદર ટકી જાય. એનો ફરિયાદ ન હોય માંદગીની અંદર, જેટલી પણ માંદગી હોય એનો કોઈ પણ ફરિયાદ ન હોય, એ નીકળી જાય. તો આપણે કહેશું કે ભલે ફિઝિકલ એનર્જી ઓછું છે પણ મેગ્નેટિઝમ
વધારે છે. હા, મેગ્નેટિઝમ વધારે છે. રાઈટ. તો આ મેગ્નેટિઝમ એક જુદી ક્વોલિટી છે જે ખોરાકમાંથી આપણે લઈએ છીએ. મેગ્નેટિઝમ પછી એક ખોરાક જે છે એ લોહી સાથે લીવરમાં જાય છે અને લીવરમાં જે લોહી એને મળવા આવે છે આપણે શ્વાસ લઈએ છીએ એ લોહી ત્યાં એ લોહીને મળવા આવે છે. બંને ભેગા થઈને આગળ ક્યાં જાય છે? બ્રેઇનમાં. બ્રેઇનમાં અને ત્યાં જે નીકળે છે એ વિચાર શક્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી. એટલે જે પેટ્રોલથી આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ચાલે છે. હવે તાવડિયા જે અહીંયા લખ્યું છે કે એ ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી તો છે પણ એ બહુ લોઅર ગ્રેડની ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી છે. જે ફિઝિકલ ફૂડમાંથી નીકળે છે એ લોઅર ગ્રેડની ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી છે. બીજી રીતે સ્થૂળ શરીરની રીતે આપણે જોઈએ તો એ જે ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી છે એનો ઇલેક્ટ્રિસિટીના રૂપમાં જોઈએ તો એ મોટર ઇલેક્ટ્રિસિટી છે. મોટર ઇલેક્ટ્રિસિટી નહીં ચેક તો નહીં, જસ્ટ એના કાઉન્ટ્સમાં નીચે લખી નાખજો મોટર ઇલેક્ટ્રિસિટી. તો બોમ્બેના લેક્ચરની પ્રેક્ટિસ કરું છું. મોટર ઇલેક્ટ્રિસિટી રાઈટ. એટલે આપણું આ બધું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કામ આ એનર્જીથી ચાલે છે. વિચાર કેન્દ્ર આપણી અંદર જે છે હા એ આ એનર્જીથી ચાલે છે. હવે ખોરાક પછી આગળ જાય છે બ્રેઇનમાં, એટલે આપણી અધ્યાત્મની ભાષામાં હૃદયમાં જાય છે પણ હકીકતે સાયન્સની શું કહેવાય ભાષામાં આપણે તો કેવું જ પડે કે એ બ્રેઇનમાં આગળ જાય છે. સાયન્સ કોઈ હૃદયને માનતું નથી. રાઈટ. એટલે એ બ્રેઇનમાં આગળ જાય છે અને એમાંથી જે નીકળે છે એ ઇમોશનલ એનર્જી, એટલે જે પેટ્રોલથી આપણું લાગણીનું જગત ચાલે છે. હવે આ જે એનર્જી છે ને એ જરા સૂક્ષ્મ છે. એની સ્પીડ વિચાર શક્તિ કરતા ઘણી વધારે છે. હું અત્યાર સુધી વર્ષોના લેક્ચરમાં એમ બોલતો કે એ ડબલ છે. એટલે વિચાર શક્તિ કરતા એની સ્પીડ ડબલ છે પણ હકીકતે હમણાં હું વાંચતો તો એક જગ્યાએ 24 ટાઈમ્સ ફાસ્ટર છે. 24 ટાઈમ્સ ફાસ્ટર. એટલે એક માણસ ગુસ્સો આવે અને એને આપણે ભાષણ આપીએ એનો કોઈ મિનિંગ નથી, કારણ કે ભાષણ વિચાર છે એટલે ગુસ્સો 24 ટાઈમ્સ ફાસ્ટર. રાઈટ. એટલે કોઈ આમ અર્થ જ નથી એને ભાષણ આપવાનો. એ કોઈ મેળ ન ખાય ત્યાં. બોડીના બધા રિફ્લેક્સ ફંક્શન્સ પણ આ એનર્જીથી ચાલે છે, એટલે એ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી પણ છે. પછી એને લખ્યું છે કે આ પણ જે ઇમોશનલ એનર્જી જે છે એ બહુ સારી ક્વોલિટીની નથી. આ બધું એમને લખ્યું છે. આપણે પહેલો ડાયાગ્રામ કાઢશું તો આ રીતે લખેલું છે. અને પછી એને લખ્યું છે ક્રૂડ સેક્સ એનર્જી. ક્રૂડ સેક્સ એનર્જી. એટલે ચોક્કસ સેક્સ એનર્જી લાગણીની શક્તિ કરતા તો ઘણું બધું સ્પીડમાં. તો એને એ શબ્દ કેમ વાપરો હશે? ક્રૂડ સેક્સ એનર્જી કેમ એને શબ્દ વાપરો હશે? ક્રૂડ સેક્સ એનર્જી. ક્રૂડ સમજો છો ને? ખબર નહીં, કોઈકના જે લોકોએ ડીઝલ એન્જિન ચલાવ્યા છે એ લોકોને ખબર છે કે ક્રૂડ એટલે હા કદડો જ છે. હા કદડો જ છે, એટલે એ હાથમાં એ લેવું નહીં ગમે. ભાઈ ખબર છે ભાઈ, તું કઈ તુફાન મેલ શેમાં આવ્યો હતો? શતાબ્દીમાં આવ્યો હતો ભાઈ. પેટ્રોલ સાથે મળે શતાબ્દીમાં.
એને શું કામ શબ્દ વાપરો હશે ક્રૂડ સેક્સ એનર્જી? કંઈક ચોક્કસ એને એને સેક્સ એનર્જી લખવાનો શું વાંધો હતો? એને ક્રૂડ સેક્સ એનર્જી શું કામ લખ્યું? ક્રૂડ એટલે ગુજરાતીમાં આપણે કહીશું લોઅર. શું કહીશું એને ગુજરાતીમાં? હા, અશુદ્ધ 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 અશુદ્ધ. હા, અશુદ્ધ સાથે અશુદ્ધ. રાઈટ. હા હા, એ તો કરવાનું છે સુધી ગોલ્ડ નગેટ હવે સમજાય ને? હા, ઇન્ટુ ગોલ્ડ, ક્રૂડ ટુ ગોલ્ડ, ક્રૂડ ટુ ગોલ્ડ. રાઈટ. ઓકે. તો એ ક્રૂડ સેક્સ એનર્જી એને શું કામ લખ્યું? બોલો બોલો. સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ છે, સાવ. આ ફૂડનું જો આપણે એને એક પછી એક સ્ટેપ્સને આપણા ખોરાકના જોઈ લઈએ તો આપણને તરત ખબર પડી જશે કે કેમ એને ક્રૂડ શબ્દ વાપર્યો ત્યાં. એને શું કામ ક્રૂડ શબ્દ વાપર્યો? કે એક ખોરાક જે છે એ અહીંયા પહોંચે અહીંયા પેલા ભડકો થઈ ગયો હોય છે. આ સમજાય છે કે મેં ખોરાક ખાધું, હા, લોહીની અંદર મેગ્નેટિઝમ નીકળ્યું, અહીંયા વિચાર શક્તિ નીકળી, પછી લાગણી શક્તિ નીકળી, પણ એ સેક્સ એનર્જી બને એની પહેલા લાગણી શક્તિનો ભડકો થઈ ગયો છે. રિએક્શનની અંદર મેં બધું વેડફી નાખ્યું. એટલે નોર્મલ માણસની અંદર એ કહે છે સેક્સ એનર્જી બનતી નથી. શું બને છે? ક્રૂડ સેક્સ એનર્જી. એ સેક્સ એનર્જીનો બાળક બનાવવા સિવાય બીજો કોઈ પણ ઉપયોગમાં આવી શકે એમ નથી. બીજો કોઈ પણ ઉપયોગમાં આવી શકે એમ નથી, કારણ કે આ વચ્ચેથી બધું હા ખલાસ થઈ જાય છે. એટલે ત્યાં સુધી એ બને છે, પણ બને છે એ એકદમ લોઅર ફોર્મમાં એ ક્રૂડ એનર્જી બને છે. તો એને શબ્દ અહીંયા ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ માટે જે વાપરો છે એ છે અનડિવેલપ્ડ. અનડિવેલપ્ડ. ઓકે. હવે એ આ જગ્યાએ એક વાલ્વની વાત કરે છે. કયા વાલ્વની વાત કરે છે? બધું સમજાય છે ને શું કહું છું કે બધું? એક વાલ્વની વાત કરે છે. અહીંયા તાલુકામાં. હવે એમનું આ રબ આઉટ કરવું પડશે. હવે ડાયરેક્ટેડ અટેન્શન સમજાય ને કે આ બધું સમજવા માટે મને એમ થાય કે આ મૂકીને ટીવીના સિરિયલ ન જોઈએ યાર. અને બધું એ કોડ લેંગ્વેજમાં લખી ગયા. ક્યાંય ડાયરેક્ટેડ અટેન્શન સિવાય કઈ ચાલે નહીં. બોલો. એટલે આ તાલુકા એટલે આમ તું ડ્રો કર, વચલો લાઈન છે સુષુમ્ના, બાજુ ઈડા પિંગલા અને અહીંયા તાલુકા. હા, એ બે લીટીકા સુષુમ્ના પછી ઈડા પિંગલા. હવે એનું એક આગવી સાયન્સ છે, ઇનકમિંગ ઇમ્પલ્સિસ, મનસ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. આ એનો એક આગવી સાયન્સ છે. એટલે એ કહે છે કે જે વસ્તુ હું બહાર જોઈ રહ્યો છું એ હકીકતે મન અંદરથી જઈ અને એ વસ્તુને લઈને અંદર આવે છે. આ એને કહે છે ફ્લો ઓફ ધ મનસ. ફ્લો ઓફ ધ મનસ.
મન સપોઝિંગ તમને જોઉં છું તો એ કે છે અંદરથી મન બહાર જઈ તમારા શું કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક પેટર્ન્સ લઈ અને એ પાછું અંદર આવે છે. એ જે અંદર આવે છે એને ફ્લો ઓફ મનસ કહે છે. ફ્લો ઓફ મનસ. હવે આ જે ફ્લો ઓફ ધ મનસ છે એ કાં તો ઈડામાંથી જાય છે કાં તો પિંગલામાંથી જાય છે. અને કઈ જગ્યાએ આવે છે? તાલુકા. અહીંયા આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ને મળી અને અહીંયા જાય છે. આને એને કીધું IESM. હવે એ કહે છે કે આના કારણે કંઈક આપણી જે પરસેપ્શન છે, આપણી અવેરનેસ છે, એ અમુક રીતે લિમિટેડ છે. એટલે અહીંયા ત્રણ વસ્તુ ભેગી થાય છે. બહારથી આવતું ઇમ્પલ્સ, મનસ અને મેમરી પેટર્ન. રાઈટ? મેમરી પેટર્ન. આ ત્રણ વસ્તુ અહીંયા ભેગી થાય છે. એક વિચાર બનીને આમ ફ્લો થઈને અહીંયા રજિસ્ટ્રેશન એરિયામાં આવે છે. હવે એ કહે છે કે આની લીધે એક ફિક્સ સ્પેસ એન્ડ ટાઈમ આપણે બંધાયેલા છે એક જેલની અંદર. એ કયા ટાઈમની વાત કરે છે? એ કયા ટાઈમની વાત? તમે ચિંતા નહીં કરતા, હું આવતીકાલે રિપીટ કરીશ. આપણે 2-3 દિવસ હાથમાં છે એટલે હું રિપીટ કરીશ. આપણે જસ્ટ હું થોડુંક પહેલા તમને મૂકું કે આપણે કઈ એ કયા ટાઈમની વાત કરે છે. લિનિયર ટાઈમ. શું કામ લિનિયર ટાઈમ? કારણ કે આ જે વિચારો અહીંયા 120 બને છે એ એક પછી એક બને છે, ડિજિટલ બને છે. અને આ ક્રિયાના કારણે આપણું જે કોન્શિયસનેસ છે હંમેશા માટે લિનિયર ટાઈમથી બંધાયેલું છે. આને ભૂતકાળ કહેવાય, અને શું કહેવાય વર્તમાનકાળ કહેવાય, અને ભવિષ્યકાળ કહેવાય. એ રીતે જ આપણું કોન્શિયસનેસ બંધાયેલું. આ પકડાય છે? કઈ વાંધો નહીં. ઓકે, આટલું આપણે સમજી લઈએ. રાઈટ? અને જ્યાં સુધી આ પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધી વિચાર શક્તિ, ભાવ શક્તિ અને સેક્સ શક્તિ, ઓલા બે અનડિવેલપ ને આ ક્રૂડ, આ આપણી હાલત છે એ કે છે. આ એને શરૂઆતનો આપણો પિક્ચર આપી દીધું કે આ આપણી હાલત છે. હવે ગોલ્ડ નગેટની શરૂઆત ક્યાં? આમાં મારે બહુ ગહેરાઈમાં નથી જવું કારણ કે સવારે અમે લોકો ઊંઘતા હતા અત્યારે. પણ એને ગોલ્ડ નગેટની શરૂઆત ક્યાંથી કરી? હવે આ જે મનસ ફ્લો થાય છે ઈડા પિંગલામાં, એને નામ આપ્યું રાજસિક મનસ. હવે જો મનસને કોઈ રીતે થોડો વખત માટે સુષુમ્નામાં ફ્લો થઈ શકે, સુષુમ્નામાં થઈ શકે તો શું થાય છે? શું થાય છે?
ઘણો બધો ચેન્જ આવી જશે જો આટલું જો આપણે કરી શકીએ. એટલે અહીંથી ગોલ્ડ નગેટની શરૂઆત થાય છે કે આટલું આપણે કરી શકીએ કે આ જે આમ ફ્લો થાય છે એ થોડો વખત માટે અહીંથી કરી દે તો એની અસરો શું છે? એની અસરો શું છે? એ જે મનસ સુષુમ્નામાંથી જાય એને નામ આપ્યું છે સાત્વિક મનસ. ઓકે, હવે જેવું એ બને એ જે ઇનકમિંગ ઇમ્પલ્સિસ મનસ સાથે ઉપર પેલા ઈડા અને પિંગલામાં ચાલતા હતા એ સુષુમ્નામાં ઉપર ચડે છે અને આ બ્લોક બંધ થઈ જાય છે કારણ કે આ બ્લોક ખુલી ગયું છે. આ બ્લોક બંધ થઈ જાય છે. આ તમે ડાયાગ્રામ્સ જોશો તો તમને વધારે, હા મને દોરતા નથી આવડતું, બાકી તો હું દોરી દેતો, રાઈટ. અને જેમ કીધું સવારે કે બુઢાપો આવી ગયો એટલે એક કોઈ ઝીણી ઝીણી વસ્તુ યાદ નથી. ઓકે, હવે આ બ્લોક બંધ થઈ જાય છે એટલે શું થાય છે કે એ મનસ જે મેમરી પેટર્નને મળતું હતું હવે મેમરી પેટર્નને મળતું નથી. બાયપાસ નહીં બોલતા ભાઈ, બાયપાસ. બાયપાસ તો છે ડાયાગ્રામ 3C ની અંદર આવે છે. તમે બાયપાસ શબ્દનો ઉપયોગ જ નહીં કરતા પ્લીઝ. હા, કારણ કે એ બાયપાસ શું છે એ કોઈનું ભાથું જ નથી એ બાયપાસ. હા, એટલે એ બાયપાસ શબ્દ આપણી માટે નથી બાયપાસ, રાઈટ. એ કંઈક જુદી જ વાત છે એ બાયપાસ. એ શબ્દનો ઉપયોગ નહીં, રાઈટ. એ અત્યારે આ મેમરી પેટર્ન્સને મળતા નથી. બ્રેનની ઉપર આમ જવાની બદલે એ બ્રેનનો દરવાજો ખોલીને આમ અંદર જઈને આ જ એરિયામાં પહોંચે છે, રાઈટ. અને જુદું જુદું થાય છે અંદર, એમાં આપણે જવું નથી. હવે શું થશે? આપણે જે ટાઈમની વાત કરીએ એમાં શું થશે? એક નવા ટાઈમની અનુભૂતિ થશે જે ડિજિટલ નથી, હોરિઝોન્ટલ ટાઈમ. આ સમજાય છે? આપણી આખી એક દ્રષ્ટિ એની સાથે શું થશે? એ જ ક્ષણે શું થશે? એ જ ક્ષણે શું થશે? એ જ ક્ષણે કે મૃત્યુનો ભય નીકળી જશે. કારણ કે હવે એવા એક સમય જે પાસ્ટ ટુ ફ્યુચર નથી એની અંદર આપણે પ્રવેશ કરી ગયા, રાઈટ. એટલે એક જુદો સમય, કારણ કે આ ડિજિટલ સમય, આ એટલે આખી જે ગોલ્ડ નગેટ જે છે આપણે આ ડાયાગ્રામ્સ જે એને લીધા એ બહુ વર્ષો પહેલા એમને લીધા. એને ફેઝ એક્સરસાઇઝીસ જોડે જોડી દીધા, એને યોગ સૂત્ર જોડે જોડી દીધા. એને જે આ એક ગોલ્ડ નગેટ મૂકી દીધું કે થોડો વખત માટે તમે બંધ કરી શકો છો. થોડો વખત માટે જો બંધ થઈ જાય, આ ફ્લો બંધ થઈ જાય તો અંદર હા મેમરી પેટર્ન્સ હા જે મેં કીધું બાયપાસ થઈ ગયા, બાયપાસ થઈ ગયા, રાઈટ. હવે એનો આઉટકમ શું છે? પહેલું આપણે જોઈ લીધું કે ટાઈમ બદલાઈ ગયું. બીજું શું થશે? બીજું શું થશે? શું શું? ના ના, બોલો બોલો, બહુ સરસ વસ્તુ તમે બોલ. શું બોલ્યા? હા 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 હા, બહુ સારું. તમે વસ્તુ બહુ સરસ સમજી ગયા. કેવું પડે? બહુ જ સરસ. એ હું હમણાં થોડુંક પાછળથી લઉં. હા, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તમે જરાક હા લંકા પેલા પહોંચી ગયા. લંકા પેલા પહોંચી. વાત તમારી બહુ જ સાચી છે. બહુ સુંદર વાત છે. આ એટલી સરસ વાત છે. પણ એની પહેલા
એની પહેલા આપણે જસ્ટ સ્ટેપ બાય સ્ટેપ જાય. હવે એ કહે છે કે આ જેવું થશે અંદર એટલે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ ગ્રેડ બને છે. એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ તેનાથી બને છે. હું રિપીટ કરીશ એટલે તમે ચિંતા નહીં કરતા. હા, હું આવતીકાલે બધું સિક્વન્સ વાઇઝ રિપીટ કરીશ. આ થોડુંક તમને આઉટલાઈન પહેલા આપી. એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ, જે બહાર આવતું ઇનકમિંગ ઇમ્પલ્સ છે એને એનર્જી ઓફ લાઈફ એને કીધું. જે મેમરી પેટર્ન એને મળવા જાય છે એને એનર્જી ઓફ અવેરનેસ. અને ત્રીજું હતું ક્રૂડ સેક્સ એનર્જી. આ ત્રણ વસ્તુ બની એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ થર્ડ ગ્રેડ. હા, થર્ડ ગ્રેડ એટલે એ આપણે પેલા જોઈ ગયા. હવે આ સેકન્ડ ગ્રેડ નું બને. આ સેક્સ એનર્જી ક્રૂડ ન રહી. બોડીની અંદર જે વિચાર શક્તિ હતી એ હવે ડિવેલપ થવા માંડી. ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી, ઇમોશનલ એનર્જી પણ ડિવેલપ થવા માંડી. એક જુદું કિસ્મની ઇમોશનલ એનર્જી. હવે આ જે લાગણીની શક્તિ છે એમાં ભડકો થઈ ન શકે. આ સમજાય છે? અને આપણે ટાઈમનું જોઈ ગયા. હા, ટાઈમ. હવે એ એક વસ્તુ અહીંયા એડ કરે છે. શું કરે છે આ જગ્યાએ? અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે શું બને છે આ. એક વસ્તુ અહીંયા એડ કરે છે. કઈ એક વસ્તુ, નવી વસ્તુ અહીંયા મૂકે છે. શું મૂકે છે? કોઈ? હા, એક વધારે એનર્જી બને. સવારે આપણે એની વાત કરી ગયા, પણ એ વાત કરી ગયા ગુરજેફની ભાષામાં, હવે તાવડિયાજીની ભાષામાં. એક વાત સવારે આપણે જ્યારે એ એનર્જીને જોયું ત્યારે ગુરજેફની ભાષા, હવે સાહેબની ટર્મિનોલોજીમાં એ જ એનર્જીની વાત કરો. એક વસ્તુ શેની સવારે આપણે વાત કરી ગયા? વિલ લીકેજ કે અહીંયા સ્પિરિચ્યુઅલ એનર્જી પહેલી વાર જન્મ થાય છે. બોડી બ્રેન સિસ્ટમની અંદર સ્પિરિચ્યુઅલ એનર્જી નો જન્મ થાય છે, જે આગળ જાતે હેઝ અ કામિંગ ઇફેક્ટ ઓન ધ અનાહત ચક્ર. હા, આગળ જતા શું ઈ કહેવા માંગે છે? કે આ એનર્જી જે નવી બની સ્પિરિચ્યુઅલ એનર્જી વિલ, એનાથી શું થાય છે? એ લખે છે ત્યાં, ઇટ હેઝ અ કામિંગ ઇફેક્ટ ઓન ધ અનાહત. હા, એટલે શું થાય છે કે કોઈ પણ રિએક્શન આવે છે એને હવે આપણે પોઝ કરી શકીએ છીએ. આ એનર્જી આપણી પાસે આવી ગઈ, વિલની શક્તિ આવી ગઈ, એટલે કોઈ પણ રિએક્શન હા ને આપણે પોઝ કરી શકીએ છીએ. એટલે ગોલ્ડ નગેટનું આટલું બધું મહત્વ છે. હવે જે સેક્સ એનર્જી બનશે એ જુદી પ્રકારનું બનશે, કારણ કે એ જે ખોરાક નેગેટિવ ઇમોશનમાંથી પસાર થઈને સેક્સ એનર્જી, નેગેટિવ ઇમોશન નીકળી ગયું, કારણ કે આ નવી એનર્જી આવી ગઈ, સ્પિરિચ્યુઅલ એનર્જી આવી ગઈ. એટલે સેક્સ એનર્જીની આખી ક્વોલિટી બદલાઈ જશે. એટલે પોઝ ની શરૂઆત થશે. હવે જરાક વધારે મજા આવશે આપણને. પોઝ વખતે ભૂસી નાખે બધું. હવે એ કહે છે કે પોઝ વખતે શું થાય છે, આ બંને વાલ્વની અંદર શું થાય છે. એ મોમેન્ટ ઓફ પોઝમાં એને બહુ સરસ એક લખ્યું છે. શું થાય છે? બોલો. આ હાથ ઊંચો કર્યો, બોલવું પડશે. બોલો, શું થાય છે? ઓલું આપણે ગોલ્ડ નગેટ કરી અને ઓલું બંધ કરીને આ
ચાલુ કર્યું, હવે પોઝ કર્યું ત્યારે ઓટોમેટિકલી ઓલું બંધ થાય છે અને આ ચાલુ થઈ જાય છે. નીચેનો ખુલશે. એટલે જે વખતે આપણે પોઝ કરશું એ મોમેન્ટ ઓફ પોઝ ની અંદર જે મનસ છે મેમરી પેટર્ન ને નહીં મળી શકે, નહીં મળી શકે. બંનેની ફિઝિયોલોજીમાં શું ફરક પડે? બંનેની ફિઝિયોલોજીમાં શું ફરક? હા, એ બરાબર છે. એ બંને પણ આ આપણે ગોલ્ડ નગેટ થી થયું, આ પોઝ થી થયું. પોઝ આપણે સાયકિક લેવલે કર્યું, રાઈટ? એનું ફિનિશ પ્રોડક્ટ સેમ બને છે, ફિનિશ પ્રોડક્ટ સેમ બને છે, પણ બંનેમાં પ્રોસેસ અલગ થાય છે. કયું પ્રોસેસ? ઓલું મેં ગોલ્ડ નગેટ કર્યું એટલે સુષુમ્નામાંથી મનસ ઉપર ચડ્યું, સુષુમ્નામાંથી મનસ ઉપર ચડ્યું, આ વાલ્વ ઓટોમેટિકલી બંધ થઈ ગયું, રાઈટ? એટલે આ ખુલ્લું એટલે આ બંધ થયો. પોઝ ની અંદર શું છે? આ બંધ થયું એટલે આ ખુલ્યું. એની એનાટોમી ઉલટી છે કે નહીં? વસ્તુ નહીં જ બને છે પણ એનાટોમી ઉલટી છે. ઓલાની અંદર જે ઇનકમિંગ ઇમ્પલ્સ હતું એને મેમરી પેટર્ન ઉપર ન જવા દીધા એટલે બંધ થયું. આની અંદર મનસને આપણે પોઝ કરીને ખેંચી લઈએ છીએ એટલે ઇનકમિંગ ઇમ્પલ્સને મેમરી પેટર્ન મળી નથી શકતા, અથવા વેક્યુમમાં મળે છે, વેક્યુમમાં મળે છે, રાઈટ? બંનેનું રિઝલ્ટ સેમ આવે છે. પોઝ જે છે એ એકદમ શું કહેવાય, જેમ આ સ્પિરિચ્યુઅલ એનર્જી આપણી અંદર વધતી જશે એમ પોઝ જે છે એ એકદમ શું કહેવાય, વહેતા પાણીની જેમ થઈ જશે. તસ્ય પ્રશાંત વહિતા સંસ્કારાત. એ પોઝ જે છે એ આમ શું કહે, સહજ થઈ જશે, સહજ થઈ જશે. જેમ આ સ્પિરિચ્યુઅલ એનર્જીનો જથ્થો વધતો જશે એટલે ગોલ્ડ નગેટ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટાઈમનું આપણું આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ, જીવન જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ, અને હવે કોઈ પણ જગ્યાએ આપણે રિએક્શન કરી ન શકીએ કારણ કે પોઝ સહજ બની ગયું. હા, આ ગોલ્ડ. હવે જે વસ્તુ એ કહે છે, હવે એમને કીધું છે, મને તો સમજણ નથી, એને સમજાવવાની કહું કે સમજાવે, જરાક સમજાવે. શું કહે છે, શું કહે છે? બોલો બોલો બોલો. ઓકે, હું સમજાવવાની ટ્રાય કરું એ શું કહે છે. અને હજી એક વસ્તુ રહી જાય છે પણ એ પોતે હું સમજી નથી શક્યો એટલે મેં એને બાકાત રાખ્યું છે. હા, એટલે પણ હું તમને વાત કરીશ શું છે, એટલે તમે તમારી રીતે કોશિશ કરજો, કોઈ સમજાય તો મને કહેજો. પણ અત્યારે આ તો વાત કરી લઈએ આપણે, તમે જે વાત કરો છો. હવે એ સમજાવું એની પહેલા એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ એ શું કરે છે? એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ એ શું કરે છે? એનું કામ શું છે? ખાલી બ્રેઇન પછી આવીએ. આપણે સેકન્ડ ગ્રેડ સુધી પહોંચી ગયા ગોલ્ડ નગેટ
કરીને ફર્સ્ટ ગ્રેડ સુધી નથી પહોંચ્યા આપણે. ગોલ્ડ નગેટ કરી અને સેકન્ડ ગ્રેડ એટલે ક્રૂડ સેક્સ એનર્જી આપણી પાસે શરૂઆતમાં હતી. હવે આપણી પાસે સેકન્ડ ગ્રેડ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ, રાઈટ. હવે એ જે આપણી પાસે સ્પિરિચ્યુઅલ એનર્જી જે છે એ જેમ વધતી જશે એમાંથી એક સ્પેશિયલ વિલનો જન્મ થશે જેનું નામ છે સ્પિરિચ્યુઅલ વિલ. અને એ વખતે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ફર્સ્ટ ગ્રેડની બનશે. અને જે એ કહે છે એ કંઈક કરે છે. એ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ એ શું કરે છે અને એ કઈ ત્રણ વસ્તુમાંથી બને છે? લાઈફ, અવેરનેસ, સેક્સ. હવે સેક્સની ક્વોલિટી આખી બદલાઈ ગઈ. ફર્સ્ટ ગ્રેડ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ થઈ ગયું, રાઈટ. હવે એ એનર્જી શું કરે છે? એક વખત બની ગયું પછી શું કરે છે? એ શું કરે છે? એ નવું એક સર્ક્યુલેશન ચાલુ કરે છે બોડીની અંદર. શું કરે છે? ઓકે, મારે છે ને પહેલા ઓલું સમજાવવું પડશે, પછી આમાં હું વાત કરીશ. એનીવે અત્યારે ખાલી આટલું કહી દઉં પછી એને ત્રણ સેન્ટર્સ અહીંયા લીધા છે. અહીંયા છે અજના, સહસ્ત્રાર અને બિંદુ. એને ત્રણ સેન્ટર્સ લીધા છે, રાઈટ. બિંદુની અંદર લોકડ એક એનર્જી છે. કઈ એનર્જી? કોન્શિયસ એનર્જી. એટલે આત્મા ક્યાં બેઠો છે? બિંદુની અંદર. એ કોન્શિયસ એનર્જી એ બિંદુની અંદર. એટલે જેવું એસેન્સ ઓફ કોન્શિયસનેસ ફર્સ્ટ ગ્રેડ બને છે એ જઈને કઈ જગ્યા ખોલે છે? બિંદુને. અને બિંદુમાંથી આ ત્રણ સેન્ટરમાંથી થઈ અને એક એનર્જી આખા આપણા બોડી બ્રેન સિસ્ટમમાં આવે છે. એ કઈ એનર્જી છે? કોન્શિયસ. એટલે એસેન્સ ઓફ કોન્શિયસનેસ અંદર જાય છે અને કોન્શિયસ એનર્જી ત્યાંથી નીકળે છે. આપણી આખી સિસ્ટમમાં એ દિવ્યતાનો અનુભૂતિ થાય છે. એ કઈ એનર્જીના લીધે? એસેન્સ ઓફ કોન્શિયસનેસ. હવે જરાક જુદી રીતે આ વસ્તુ લઈ લઈએ. હવે ફરીથી આપણે આવીએ ઇનકમિંગ ઇમ્પલ્સ. ગુરજેફ જેને ઇમ્પ્રેશન ફૂડ છે. હા, ઇનકમિંગ ઇમ્પલ્સ, મેમરી પેટર્ન, મનન. આ ત્રણ ભેગા થાય છે અને 120 વિચારનો જન્મ થાય છે. એ આમ ટ્રાવેલ કરીને અહીંયા IESM. IESM એટલે શું થાય છે? શું થાય છે? આ થોટ ફોર્મ છે. આ થોટ બની જાય છે. આ જે 120 વિચાર બને છે એ આકૃતિઓ છે. એક વખત IESM થઈ ગયા, મેં એને રેજિસ્ટર કરી નાખ્યું અંદર. મારા મેમરી પેટર્નના ભાગ બની ગયા. મારો એ મૂડી બની ગઈ. એ રેજિસ્ટર થાય છે. એ થોટ બને છે. આ સમજાય છે? એક દિવસ આપણે વાત કરેલી કે વિચાર આવે છે અને વિચાર કરું છું. વિચાર આવે છે અને વિચાર કરું છું, રાઈટ. એટલે મને વિચાર આવ્યો કે એને મારી સાથે આવો વ્યવહાર કર્યો, પણ ત્યાંથી અટકતું નથી. હવે હું કરું છું. હા, રાઈટ. એ આવી છે, એ આમ છે, તેમ છે. એટલે એ બધાય જે છે એ વિચારો રેજિસ્ટર
ખાવા માંડ્યા. એની સાથે મેં કઈ ન કર્યું હોત તો એક પણ રેજિસ્ટર, વિચાર આવ્યું તો ખરું પણ એક પણ રેજિસ્ટર ન થાત. આ પકડાય છે. એટલે જે 120 વિચાર જે બને છે, રાઈટ, એ વિચારોમાંથી ખાલી 12 કે 16 વિચાર રેજિસ્ટર થાય છે હર સેકન્ડે, રાઈટ. એ રેજિસ્ટર થાય, એ IES પ્રમાણે રેજિસ્ટર થાય છે. ઓકે, હવે બાકીના વિચાર જે એ કહે છે, બાકીના વિચારનું શું થાય છે? બાકીના વિચારનું શું થાય છે? એટલે 120 ભાઈના એમાંથી 16 ગયા એટલે 104. 16 એટલે આજનું સાયન્સ લીધું આપણે. જો સેકન્ડ બુક લઈએ એમની તો એમાં એને 12 લખ્યું છે. આપણે બે કેન્સલ કરીને 16 લઈ લીધું કારણ કે સાયન્સે શોધ્યું એની પહેલા એમને 12 લખેલું હતું, રાઈટ. ઓકે, તો 104 જે વિચાર છે એ આ અજના ચક્રમાંથી બહાર એક્ઝોસ્ટની જેમ ચાલ્યા જાય છે. અને જે ચિત્તી શક્તિ છે એટલે એ બીજાનો જે મનસ ફ્લોઈંગ છે, હવે આ જરાક સમજવા જેવું છે. કારણ કે ચિત્તી શક્તિ ઇલેક્ટ્રોનિક મેટર છે. આ જે વિચારો બહાર જાય છે એ મોલિક્યુલર મેટર છે. અને આ પ્રશ્ન એ તમારી સાથે તો અત્યારે શેર કરું છું પણ મને ઘણા વર્ષો સુધી આ પ્રશ્નનો મને ઉકેલ મળ્યો નતો. મેં કીધું કે જે ઇનકમિંગ ઇમ્પલ્સિસ ઇલેક્ટ્રોનિક છે, 30,000 અંદર આવે છે, એમાંથી 120 વિચાર બને છે. 120 વિચારમાંથી 104 વિચાર હું બહાર ફેંકી દઉં છું પણ એ ઓલરેડી મોલિક્યુલર થઈ ગયા, સ્ટેપ ડાઉન થઈ ગયા. તો ઓલી જે ચિત્તી શક્તિ બીજાનો વિચાર બને છે એ તો ઇલેક્ટ્રોનિક છે. એની સાથે એ ભેળ શેડ એ ત્યાં લખી લીધું એમને કે એ બીજાના વિચાર બની જાય છે. એને કંઈ ખુલાસો કરવાની જરૂર નથી. જે ખુલાસો તો કરવો પડે છે આપણે કરવો પડે છે. એટલે બહુ વર્ષો મને આ પ્રશ્ન આમ બહુ હેરાન કર્યું છે મને આ પ્રશ્ન. બહુ પાછળથી એનો જવાબ આવ્યો છે. બોલો શું થાય છે અહીંયા? શું થાય છે અહીંયા? તમને સમજાણું હું પ્રશ્ન શું પૂછું છું? થોડુંક સમજાણું શું કહેવા માંગુ છું? ફરીથી કરીએ કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ કેટલા આવે છે? 30,000. એનું જે થાય પણ એ મેટર ઇન વેરી હાઈ સ્ટેટ, ઇલેક્ટ્રોનિક સ્ટેટ. એ જ્યારે મનસની સાથે આવે છે તો ઇટ બીકમ્સ મેટર ઇન મોલિક્યુલર સ્ટેટ. મનસ મોલિક્યુલર છે, ઇમ્પલ્સ ઇલેક્ટ્રોનિક છે. છતાંય તાવડીયાજીએ એક્ઝેક્ટ ઇલેક્ટ્રોનિક નથી લખ્યું પણ આપણે અત્યારે ઇલેક્ટ્રોનિક ગણીએ એને. ઇલેક્ટ્રોનિક મોલિક્યુલર શબ્દ પછી બધું વધારે આપણી માટે ગોટાળામાં થશે. એટલે મને એમ થયું કે અહીંથી જો તમે વિચાર બહાર ફેંકી દો ફરીથી તો એ તો મોલિક્યુલર થઈ ગયો અને બીજાનો ઇનકમિંગ ઇમ્પલ્સ શું છે? ઇલેક્ટ્રોનિક છે. તો એ કેવી રીતે બીજાનો વિચાર બની શકે? આ સમજાય છે આ પોઈન્ટ? મોલિક્યુલર ફરીથી ઇલેક્ટ્રોનિક કેવી રીતે બની શકે? મને સમજાવો, સમજાવો. બહુ આ એટલું, કારણ કે એ ખોટું તો ન જ લખે, બરાબર? હા, એ આડું તેડું લખે, રાઈટ? આપણને ગોટે ચડાવવા માટે લખે પણ એ ખોટું તો ન જ લખે. તો એ શું બનતું હશે આ જગ્યાએ? અને એ બોલો શું બનતું હશે આ જગ્યાએ? એટલે સપોઝિંગ હું આ ગ્લાસ જોઉં છું, એ ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે આવે છે. તમે પણ ગ્લાસ જોવો છો, એ પણ ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે. તો તમારું મનસ બહાર ગયું અને આ ગ્લાસ લઈને અંદર આવ્યું. મારું પણ મનસ બહાર ગયું અને ગ્લાસ લઈને અંદર આવ્યું. મનસ શું છે? મોલિક્યુલર છે. ભલે ગ્લાસના ઇમ્પલ્સિસ છે એ ઇલેક્ટ્રોનિક છે પણ મનસ જે લઈ આવવા વાળું પેકેજિંગ તત્વ જે છે એ મોલિક્યુલર છે, રાઈટ? હવે મેં વિચાર બહાર ફેંક્યું અને કોઈકનું મનસ ફ્લો થઈ જાય છે, એ મોલિક્યુલર છે. મારો જે વિચાર બહાર ગયો એ એના મનસની સાથે
એક થઈ જાય છે, એટલે એનું ઇનકમિંગ ઇમ્પલ્સ બની જાય છે, કારણ કે એના મનસની સાથે એક થઈ જાય છે. એ મોલિક્યુલર છે. પકડાય છે? ઓકે. હવે એનું કેવું અહીંયા એમ છે કે આ જે 104 જે વિચાર જે છે એ એક સર્ક્યુલેશન જેને એને કીધું છે 987. જો તમે ડાયાગ્રામ્સ જોશો તો એની અંદર આ સર્ક્યુલેશન છે 987. 9 એટલે બિંદુ, 8 એટલે સહસ્ત્રા, 7 એટલે અજના. 9 એટલે બિંદુ, 8 એટલે સહસ્ત્રાર, 7 એટલે અજના. હવે થોડુંક સમજીએ. ત્રીસ 30,000 ઇમ્પલ્સીસ આવે છે. એમાંથી જે વિચાર બનવા આવે છે ખાલી 10,000. 20,000 નું શું થાય છે અત્યારે આપણે એની અંદર કઈ મૂકતા 10,000 માંથી વિચાર કેટલા બને છે? 120. અને એ વિચારોમાંથી રેજિસ્ટર કેટલા થાય છે? 16. રાઈટ? આ રીતે આપણે રાઈટ 30,000 અંદર આવે છે, 10,000 મનસને મળે છે, એમાંથી 120 વિચાર ઉત્પન્ન થાય છે, 16 વિચાર રેજિસ્ટર થાય છે. તો આ 120 માઇનસ 10,000 એ સાયલન્ટ એરિયામાં ગુમ થઈ જાય, એટલે બિંદુ ચક્રમાં ગુમ થઈ જાય. અને આ 120 વાળા જે ચાર જે છે 104 જે છે એ અહીંયા ગુમ નથી થતા, પણ બિંદુ એને ક્યાં મોકલે છે? સહસ્ત્રારમાં મોકલે છે. સહસ્ત્રાર એને ક્યાં મોકલે છે? અજનામાં મોકલે છે. 9 બિંદુ, 8 સહસ્ત્રાર, 7 અજના. એ બહાર નીકળી જાય છે એક્ઝોસ્ટ પાઇપની જેમ. જેમ ગાડી, એટલે હર ક્ષણે 104 વિચાર હું બહાર ફેંકું છું, જે બીજાના વિચાર બની જાય છે, કારણ કે બીજાનું મનસ આજુબાજુમાં છે, એ એનો વિચાર બની જાય. આટલું પકડાય છે. હવે પણ તાવડિયાજી કહે છે કે આ પણ જે 104 વિચાર જે છે એ લોડેડ વિથ રજસ એન્ડ તમસ. લોડેડ વિથ રજસ એન્ડ તમસ. એટલે એ બીજા કોઈકનો વિચાર બની જાય છે તો એ કંઈક ગોટાળો કરવા માટે મજબૂર થઈ જાય છે, કારણ કે એ લોડેડ વિથ રજસ એન્ડ તમસ. હવે અહીંયા જે આ ભાઈ વાત કરે છે, હવે આપણે જોયું એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ફર્સ્ટ ગ્રેડ. હા, એ ઉપર ચડે છે. હા, અને એ જાય છે ક્યાં? બિંદુની અંદર. બિંદુની અંદર. બિંદુમાંથી કોન્શિયસ એનર્જી છૂટું કરે. હવે બીજું કામ એ શું કરે છે કે આ જે સર્ક્યુલેશન છે 7, 8, 9 સોરી 987 એ નવું સર્ક્યુલેશન કરે છે 7, 8, 9. અને એ જે બહાર જતા વિચાર જે લોડેડ વિથ તમસ અને રજસ છે એ આ કોન્શિયસ એનર્જીને અડીને હવે બહાર જાય છે. એટલે એની અંદર સેજ પણ હિંસા હોતી નથી. એ સાત્વિક વિચારો હવે બહાર જાય છે. આખું સર્ક્યુલેશન 7, 8, 9, 9, 8, 7 એક સર્ક્યુલેશન અહીંયા મૂકે છે. આ થોડીક તમને મારે સમજાવું હતું કે શું ગોલ્ડ નગેટ છે. આની ઉપર હજી મારે ઘણું કામ કરવાનું બાકી છે. આ થોડુંક તમારી સામે મેં ખુલાસા કર્યા છે. રાઈટ? હવે એક સર્ક્યુલેશન હજી મને પોતાને નથી સમજાણું આની અંદર, કે એ કહે છે કે જ્યારે સાત્વિક મનસ ખુલે છે ત્યારે જ્યારે પણ ઈડા પિંગલાનું સર્ક્યુલેશન ચાલે છે ત્યારે પહેલા એક ચક્ર વગર ચાલતું હતું, હવે ચક્ર દ્વારા ચાલે છે. એ એક વસ્તુ પર મેં હજી કામ કર્યું નથી, મારે કામ કરવાનું
બાકી છે. પણ આ એક ગોલ્ડ નગેટનું છેલ્લા થોડા દિવસોથી વિચારતો હતો, હા, કે ગોલ્ડ નગેટ શું હોઈ શકે. મારે બોમ્બે આ લોકોનો ઓર્ડર આવ્યો કે તમારે ભાઈ પહેલું લેક્ચર ગોલ્ડ નગેટ ઉપર લેવાનું છે. એટલે જરા જોતો તો બીજું શું હતું કે જ્યારે એમને ગોલ્ડ નગેટ એને 6 મહિના લાગ્યા ગોલ્ડ નગેટ, અને જે ચોપડીઓને રેફર કરીને એને ત્યારે હું ઘણો હાજર હતો એ પીરિયડની અંદર, એટલે હું જોતો તો એમને અંડરલાઈન કરતા અને આ કરતા, રાઈટ. એટલે એ થોડુંક એ વાત હતી. પણ આ થોડુંક તમને એક બે વસ્તુ ખ્યાલ આવી ગયા કે સેક્સ એનર્જીનું ગ્રેડેશન બદલાય છે. સેક્સ એનર્જીનું ગ્રેડેશન બદલાય છે એટલે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસનું ગ્રેડેશન બદલાય છે, અને અનાહત ચક્રમાં પોઝની શરૂઆત થઈ જાય છે. આટલું એક એક્સરસાઇઝથી ચોક્કસપણે આપણે કહી શકીએ કે થાય છે. આગળ શું થાય છે હજી સ્ટડીનો વિષય છે. સ્ટડી, હું નથી કહેતો કે મને બધું આવડી ગયું છે, હા, એ સ્ટડીનો વિષય છે, રાઈટ, અને ગહેરી સ્ટડીનો વિષય છે. હવે આમાંથી તમે જરાક વિચાર કરો, એટલે કાલે આપણે થોડાક પ્રશ્ન કરીએ અને જોઈએ કે હજી શું આપણે સમજ્યા અને શું નથી સમજ્યા આની અંદર, રાઈટ. કારણ કે આ જે મેં તમને આજે લીધું એ ફૂડનું લીધું, એને એરનું ક્યાંય ડાયાગ્રામમાં લીધું નથી. ક્યાંય પણ ડાયાગ્રામ્સની અંદર 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગની વાત એને કરી નથી. પણ એ મને આઈ એમ શ્યોર કે એને આપણી માટે છોડી દીધું છે કે તમે એડ કરજો. એટલે કાલે આપણે જરા એ કોશિશ કરીએ કે શ્વાસથી શું થાય છે. હા, આપણે જોયું મેગ્નેટિઝમ, ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી, ઇમોશનલ એનર્જી, સેક્સ એનર્જી, એવી રીતે શ્વાસમાંથી શું થાય છે અને ઇનકમિંગ ઇમ્પલ્સીસમાંથી શું થાય છે, કાલે જોવાની કોશિશ કરીએ તો આ જરાક આની ઉપર વધારે આપણે ખ્યાલ આવશે. અને મને એમ છે કે એ જે ચક્રસની એને વાત કરી છે એ ત્રીજા સ્ટેજની વાત કરી છે, ઇનકમિંગ ઇમ્પલ્સીસની. કારણ કે આમાં એને ખાલી આ ડાયાગ્રામમાં ફિઝિકલ ફૂડનું લખ્યું છે, બીજું આગળ એને નથી લખ્યું એની અંદર. એટલે એ આપણે કરવું પડે. તો અહીંયા કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી આ થોડુંક મેં તમને ખુલાસો કર્યો. મને ખબર છે કે ઘણો કાચો ખુલાસો છે. તમે જરાક અંદર ગૂંચજો. આવતીકાલે આપણે એની ઉપર ફરીથી થોડુંક પાકું કરવાની કોશિશ કરીએ, રાઈટ. મને આઈ એમ શ્યોર કે હું બોમ્બે પહોંચીશ પછી તો લેક્ચરમાં બહુ પાકું થઈ જશે. ઓકે, હા, ચલો, થેન્ક યુ. હા, હા, બેન 60th બર્થડે આવે છે એટલે સંસ્કાર એટલે મેમરી પેટર્ન. સંસ્કાર એટલે મેમરી પેટર્ન. એનું સાયન્સ મેં લીધું નથી આજે, પણ એ વિચાર બન્યું એનો મતલબ કે એ જ સંસ્કાર ફરીથી મજબૂત થઈ જાય છે, રાઈટ. મને તમારી ઉપર આવેગનો વિચાર આવ્યો કે આગ્રહનો વિચાર આવી ગયો મને તમારી ઉપર, તો મારી અંદર જે આગ્રહની ઇન્ટેન્સિટી છે એ વધવાની છે. એટલે આગ્રહનો સંસ્કાર વધારે મજબૂત થયો કે નહીં? હા, શું? હરેક વિચારમાં સત્વનો ભાગ હોય, રજસનો ભાગ હોય, તમસનો ભાગ હોય. એટલે એને શું આપણે વાત થઈ કે જે મારા નેગેટિવ જે ભડકો થાય છે એની અંદર રજસનો ભાગ વધારે છે, તમસનો ભાગ વધારે છે. જેવું સ્પિરિચ્યુઅલ એનર્જી આવ્યું એટલે મેં મારા લાઈફમાં શું લઈ આવ્યો? પોઝ લઈ આવ્યો. પોઝ એટલે હવે એને હું આગળ વધવા દેતો નથી. એટલે શું વધશે? રાઈટ, ઓકે, રાઈટ. અહીંયા પૂરું કરીએ. હા, ચલો, થેન્ક યુ.